હું છું ડૉક્ટર રોનક ભીમાણી અને આજે આપણે વાત કરીશું ઓટિઝમ. તો ઓટિઝમને કઈ રીતે, ઓટિઝમની પ્રોસેસ શું છે, કઈ રીતે ડેવલપમેન્ટ થાય છે, કઈ રીતે એનું બ્રેઇનમાં અલ્ટરેશન થાય છે, ફંક્શન કઈ રીતે અલ્ટર થાય છે, શું એવા તો ચેન્જીસ થાય છે કે જેને આપણે ઓટિઝમ તરીકે ઓળખીએ છીએ. અને મેઇન વસ્તુ તો કે આપણે ઓટિઝમના ફોલોઅપ જોતા હોઈએ, પેશન્ટને દવા તો ચાલુ કરી પણ હવે ફોલોઅપમાં કઈ વસ્તુ સારી થવી જોઈએ, પહેલાં કઈ અને છેલ્લે કઈ વસ્તુ સારી થશે, પેશન્ટની પ્રોગ્રેસ કઈ રીતે થવી જોઈએ ક્યોરની, એના માટે આજનો આપણે વિડીયો જોઈએ. તો કે સૌથી પહેલાં ઓટિઝમ એટલે શું? તો કે ઓટિઝમ એટલે શું? તો કે ચાઇલ્ડ ડઝન્ટ વોન્ટ ટુ કોમ્યુનિકેટ ધ વર્લ્ડ, અને એનું જે કનેક્શન હશે ને, જે વર્લ્ડ સાથેનું કનેક્શન, એ લોસ થઈ જશે. એટલે એમાં શું થાય તો કે બાળક, નોર્મલી બાળક હોય ને, એની ઉંમરના જે બાળકો હશે ને, સોશિયલ બિહેવિયર એનું, કે જે વાતચીત કરવાની પર્સન સાથે પબ્લિકમાં કઈ રીતે બિહેવ કરવું, એનું ગુડ હશે. પણ જ્યારે આ ઓટિસ્ટિક ચાઇલ્ડ હશે ને, એમનું એ પુઅર હશે, જેનું આઈ ટુ આઈ કોન્ટેક્ટ નહીં કરી શકે, એનું જે મતલબમાં કોમ્યુનિકેટિવ પાવર હશે ને, એ લોસ્ટ થઈ ગયો હશે, બ્રેક થઈ ગયો હશે, કનેક્શન તૂટી ગયું હશે વર્લ્ડનું, એવું કહી શકાય. હવે નોર્મલી આપણે જોઈએ તો કે બ્રેઇનમાં નોર્મલી ફિઝિયોલોજી શું હોય છે, અથવા તો બ્રેઇનના પાર્ટ શેના રિલેટેડ હોય છે. તો કે નોર્મલી આપણે જોઈએ કે રાઇટ બ્રેઇન છે ને, રાઇટ બ્રેઇન સાઈડથી આપણને સેન્સિટિવિટી અને ઇમોશનલ પાર્ટ્સ મળે. એટલે નોર્મલી આપણે રાઇટ બ્રેઇનને મધરલી બ્રેઇન કહીએ છીએ. જ્યારે લેફ્ટ બ્રેઇન તરફથી શું મળશે તો કે લોજિકલ પાવર, કેલ્ક્યુલેશન, મેથેમેટિક્સ, એટલે એને આપણે ફાધરલી બ્રેઇન કરીએ છીએ. તો કે સૌથી પહેલાં છે ને ડેવલપમેન્ટ વખતે ચાઇલ્ડના અથવા તો એમ્બ્રિયોલોજીમાં આપણે જોઈએ તો કે ડેવલપમેન્ટ વખતે સૌથી પહેલાં રાઇટ બ્રેઇન ડેવલપ થાય છે, કે જે સેન્સિટિવિટી, ઇમોશન આવે છે બાળકમાં. એના પછી લેફ્ટ બ્રેઇન ડેવલપ થાય છે. એના લીધે આપણે કોમ્યુનિકેટિવ પાવર, લેફ્ટ બ્રેઇનમાં જોઈએ મેથેમેટિક્સ, લોજિકલ પાવર, આ બધું પછી ડેવલપમેન્ટ થાય છે, જે આ પાવરને સાયકોટિક બ્રેઇન તરીકે ઓળખીએ, અને રાઇટ બ્રેઇનને આપણે સોરોસિફિલિટિક બ્રેઇન કહીએ છીએ. બીજું જોઈએ તો કે રાઇટ બ્રેઇન ડઝ લર્નિંગ ઇઝ ફ્રોમ ધ રાઇટ બ્રેઇન. હવે રાઇટ બ્રેઇન છે એ લર્નિંગમાંથી છે, કે સેન્સિટિવિટી છે ને ઉપર બેઝિસ હોય તો લર્નિંગ પ્રોસેસ ઉપર. હવે લર્નિંગ પ્રોસેસમાં એટલે શું થાય તો કે જો આપણે હર્ટ થયું છે, અથવા કઈ વસ્તુ આપણા માટે ખરાબ છે, શું ખરાબ છે અને શું સારું છે, એ આપણે શેના ઉપરથી ડિસાઇડ કરીએ તો કે પબ્લિકમાં કઈ રીતે બિહેવ કરવું, એ આપણા ઇમોશન, સેન્સિટિવિટી, એના થ્રુ આપણે લર્ન કરીએ છીએ. તો રાઇટ બ્રેઇન તરફથી મળે છે આપણને. પણ જ્યારે નોલેજ ગેધરિંગ કરવું, પછી કોઈ વસ્તુ ગેમ્સ રમવી, લોજિકલ થિંકિંગ કરવું, કોમ્પ્યુટર ચલાવવું, ઇલેક્ટ્રોનિક્સનું અન્ડરસ્ટેન્ડિંગ, આ બધું છે ને એ બધું છે ને તો આ બધું લોજિકલ એટલે લેફ્ટ બ્રેઇન તરફથી મળે છે. તો ઓટિઝમમાં શું થાય તો કે ઓટિઝમમાં મોસ્ટલી જોઈએ ને તો જે રાઇટ સાઈડનું બ્રેઇન હશે ને એ લોસ્ટ થાય, મતલબમાં કે જે એનું ડેવલપમેન્ટ થવું જોઈએ રાઇટ બ્રેઇનનું, એ નહીં થાય, અને એ સ્કીપ થઈ જશે, અને ડાયરેક્ટ જ લેફ્ટ બ્રેઇનનું ડેવલપમેન્ટ ચાલુ થઈ જશે. એટલે પર્સનમાં સેન્સિટિવિટી, ઇમોશન, કોમ્યુનિકેટિવ પાવર, આ બધું છે ને મિસ થાય. એટલે પર્સનમાં એ ઇન્ટરેક્શન ને એમાં બધું પુઅર હશે, એમાં જોવા નહીં મળે. પણ લેફ્ટ સાઈડનું બ્રેઇન ડેવલપ થશે એટલે લોજિકલ પાવર, થિંકિંગ પ્રોસેસ, પછી ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ ચલાવવું, આ બધું એનામાં એકદમ ગુડ જોવા મળશે, મતલબમાં વધારે પડતું પાવરફુલ હશે ઓટિસ્ટિક ચિલ્ડ્રન આમાં. હવે આમાં કેવું થશે તો કે ઓટિસ્ટિક ચિલ્ડ્રન હશે ને તો એને જે ઇલેક્ટ્રિક ગેજેટ્સ ચલાવવું અને એ બધું ખૂબ સારી રીતે આવડતું હશે, પણ કોની સાથે કેવું બિહેવ કરવું, શું કેવી ઇન્ટરેક્શન કરવી, એમાં નોર્મલી ડલ હશે. એટલે પેશન્ટમાં જે નોર્મલી બેઝ હશે, જે સેન્સિટિવિટી અને ઇમોશનનો, એ ડેવલપ નહીં થાય. તો આપણે એવું કહી શકીએ કે બેઝ વગરની બિલ્ડિંગ બંધાઈ ગયો હોય ને, એ ટાઈપનું બિહેવિયર ઓટિસ્ટિક ચિલ્ડ્રનમાં હોય. મિત્રો, હવે આપણે જોઈએ ફોલોઅપના ક્રાઇટેરિયા. ફોલોઅપમાં શું શું ધ્યાન રાખવું જોઈએ, પેશન્ટ કઈ રીતે પ્રોગ્રેસ થાય છે, કઈ રીતે ક્યોર થાય છે, સૌથી પહેલાં કયા સિમ્ટમ્સ જાય છે, છેલ્લે શું જાય છે, સિફિલિસમાંથી સાયકોસિસમાં કઈ રીતે આવે છે, સાયકોસિસમાંથી સોરામાં કઈ રીતે આવે છે. હવે આ બધી પ્રોસેસ અથવા તો ડેવલપમેન્ટ જાણવા માટે પહેલાં સૌથી પહેલાં તો આપણે પેશન્ટનું બ્રેઇનનું ડેવલપમેન્ટ કઈ રીતે થયું, કઈ પ્રોસેસ એક્ટિવ થઈ, કઈ સિસ્ટમ એક્ટિવ થયું, એ જાણવું ખૂબ જ જરૂરી છે. તો આના માટે જોઈએ તો કે સૌથી પહેલાં એમ્બ્રિયોલોજીમાં જોઈએ તો પોન્સ અને મેડ્યુલા ડેવલપમેન્ટ થાય છે, કે જે ન્યુટ્રિશન, રેસ્પિરેશન અને કાર્ડિયોવાસ્ક્યુલર સિસ્ટમને ડેવલપ કરે છે. એના પછી જોઈએ તો લિમ્બ ડેવલપ થાય છે. હવે લિમ્બ ડેવલપ થાય છે તો લિમ્બ શેના માટે છે તો બેલેન્સિંગ માટે. એ કંટ્રોલ કોના દ્વારા થાય તો કે સેરેબેલમ દ્વારા. એના પછી કે ઇમોશન ડેવલપ થાય છે, અને જે ન્યુરોટ્રાન્સમીટર થ્રુ
ઇમોશન બને છે. એના પછી તો કે ઇન્ટેલેક્ટ અને કોમ્યુનિકેશન ડેવલપમેન્ટ થાય છે, કે જે સ્પેશિયલી હ્યુમન બ્રેનના કોર્ટેક્સમાંથી કંટ્રોલ થાય છે. હવે જોઈએ તો આ નોર્મલી શું હતું, તો કે બ્રેઇનને ડેવલપમેન્ટ. હવે આપણે જોઈએ તો ઓટિઝમ 2 ટાઈપના હોય છે, કાં તો બાય બર્થ હોય અને કાં તો આફ્ટર બર્થ કોઈ ટ્રિગર થયું હોય, વેક્સિનેશનના કારણે થયું હોય. તો કે ઓટિઝમ માટે સ્પેસિફિક કોઈ એવું મેન્ટલ કોઝ જવાબદાર નથી કે એંગર છે એના થ્રુ થાય, એવું નથી. પણ હા, ઓટિઝમ એટલે શું, તો કે એસ્કેપિઝમ, ચાઇલ્ડ ટ્રાઇંગ ટુ એસ્કેપ ફ્રોમ ધ રિયાલિટી. એટલે શું, તો કે નોર્મલી જે આપણે ફેમિલી સભ્યો છે, મેમ્બર છે, બેઠા હોઈએ અને આપણે કોમ્યુનિકેશન કરતા હોઈએ, ઇન્ટરેક્શન કરતા હોઈએ, પણ જ્યારે ઓટિસ્ટિક ચિલ્ડ્રન હશે એ આપણી સાથે ઇઝીલી મિક્સેબલ નહીં થાય. એ સાઈડ ખૂણામાં હાઇડિંગ થઈ જશે, ખૂણામાં બેઠું રહેશે એકલું અને જોયા કરશે. એનો ઇન્ટરેક્શન પાવર ખૂબ ડલ હશે, એ ઇઝીલી આઈ ટુ આઈ કોન્ટેક્ટ પણ નહીં કરી શકે. એને આપણે ઓટિઝમ કહીએ છીએ. હવે તો કે ઓટિઝમ ટ્રીટ કરીએ છીએ તો પણ કઈ રીતે પેશન્ટ સિફિલિસમાંથી સાયકોસિસમાંથી સોરામાં આવે છે એ જોઈએ. સૌથી પહેલાં સિફિલિટિક બિહેવિયર કોને કહેવાય, તો કે એનિમલ ટાઈપનું બિહેવિયર, વાયોલન્ટ હોય, બાઇટિંગ કરતું હોય, પોતાની જાતને મારતું હોય, હાર્મ કરતું હોય, સ્ટ્રાઇકિંગ હિમસેલ્ફ ઓર સ્ટ્રાઇકિંગ અધર્સ, આ બધું સિફિલિટિક બિહેવિયર કહેવાય. તો સૌથી પહેલાં આપણે હોમિયોપેથિક મેડિસિન આપી તો સૌથી પહેલાં સિફિલિટિક ક્યોર થવું જોઈએ અને સાયકોસિસમાં પેશન્ટ આવવું જોઈએ, તો આપણી મેડિસિન રાઇટ કહી શકાય. તો આ બધા સિમ્ટમ્સ ક્યોર થશે અને સાયકોસિસમાં આવશે. તો સાયકોસિસમાં આવશે કઈ રીતે ખબર પડશે, તો પેશન્ટ હાઇડિંગ કરશે, એકનું એક સેન્ટેન્સ રિપીટેશન અથવા ઇમિટેશન કરશે, આ બધું સાયકોસિસ છે. હવે આમાંથી પેશન્ટ સોરામાં આવશે. સોરામાં શું થશે, તો કે હાઇપર એક્ટિવિટી થઈ જાય, રેસ્ટલેસનેસ આવશે, હાઇપર એક્ટિવિટી આવશે. એટલે મતલબમાં પેશન્ટ સોરામાં સ્ટેજમાં આવી ગયું. પછી જોઈએ તો કે મિડ બ્રેનમાં ઇમોશન છે ને એક્સેસિવ થઈ જાય, આઉટ ઓફ કંટ્રોલ જતા રહે, પરવર્ટેડ, ડિસ્ટોર્ટેડ થઈ જાય, અને આ બધું સોરા પછી જશે. હાઇપર એક્ટિવિટી, રેસ્ટલેસનેસ પછી આ બધું જશે. અને ફાઇનલી ધ ચાઇલ્ડ્સ કમ ઇન ટુ ધ હ્યુમન બિહેવિયર, અને છેલ્લે હ્યુમન ટાઈપનું બિહેવિયર આવશે. એનિમલ બિહેવિયરમાંથી હ્યુમન બિહેવિયરમાં આવી જશે અને બીકમ ધ ગુડ બોય. ધેન સ્ટાર્ટ ધ આઈ કોન્ટેક્ટ, અને આઈ કોન્ટેક્ટ સ્ટાર્ટ કરશે. હવે જોઈએ પોટેન્સીની વાત, તો કે નોર્મલી આવા કેસમાં ઓટિઝમમાં 10M 50M પોટેન્સી આપતા હોઈએ, પણ જો જીનેટિક ઓટિઝમ હોય તો આપણે નોર્મલી 200થી સ્ટાર્ટ કરીએ છીએ. થેન્ક યુ મિત્રો. મારા આવા અવનવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. થેન્ક યુ.